નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વ્રજેશ પરીખ છે. નો યોર પ્લાસ્ટિક કેમ્પેનમાં આપનું સ્વાગત છે. પ્લાસ્ટિકના કચરાના નિકાલ કરવા માટે પ્લાસ્ટિકને સમજવું બહુ જ જરૂરી છે. તેથી આ વિડીયો આપને કેટલા પ્રકારના પ્લાસ્ટિક છે અને તેનો કેવી રીતે નિકાલ કરવો તે સમજવામાં ઘણો મદદરૂપ થશે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ કુલ 1 થી 7 પ્રકારના પ્લાસ્ટિક હોય છે. પહેલા નંબરના પ્લાસ્ટિકને પેટ જાર આપણે કહીએ છીએ. સોફ્ટ ડ્રિંકની બોટલ, પાણીની બોટલ, ઠંડી કે હુંફાળી વસ્તુઓ ભરીને રાખવા માટે તેનો વપરાશ થતો હોય છે. જે બીજા પ્રકારનું પ્લાસ્ટિક છે તેને હાઈ ડેન્સિટી પોલિઇથિન એટલે કે HDP કહેવાય છે, જે દૂધના કન્ટેનર હોય છે. પછી ગ્રોસરી માટેની જે બેગ આવે છે, શેમ્પૂની બોટલ છે, વોશરૂમમાં જે બોટલ્સ વપરાય છે તે બધા HDPમાંથી બનેલા હોય છે. ત્રીજો જે પ્રકાર છે તેને PVC કહેવાય છે. PVC એટલે કે પોલિવિનાઇલ ક્લોરાઇડ, જેની પાઇપ્સ એ સિવાય ઘણીવાર રમકડા પણ બને છે, ફર્નિચર, કેબલ્સ એ ઘણું બધું બની શકે છે. ચોથો પ્રકાર છે જેને LDPE કહેવાય છે, લો ડેન્સિટી પોલિથીન. ફ્રોઝન ફૂડ માટેની બેગ, સ્ક્વિઝેબલ બોટલ, ફ્લેક્સિબલ કન્ટેનર અને આપણી જે અમૂલની જેવી દૂધની કોથળીઓ આવે છે તે LDPEની બનેલી હોય છે. 5 નંબરનું કહેવાય છે પોલીપ્રોપિલિન, જેમાં માઇક્રોવેવ માટેના જેટલા બી માઇક્રોવેવેબલ વેર આવે છે, કિચન વેર છે, ડિસ્પોઝેબલ કપ છે અને ઘણી બધી મેડિકલની જે ઇન્જેક્શન્સ છે કે ઘણું બધું છે તે પોલીપ્રોપિલિનમાંથી બનેલું હોય છે. છઠ્ઠો જે પ્રકાર છે તે પોલિસ્ટાયરીન છે, જેમાં આપણા જે રોજબરોજના ફૂડ માટેના જે કન્ટેનર વાપરીએ છીએ, પ્લાસ્ટિકની કટરરી હોય છે, પછી ઈંડા માટેની જે ટ્રે હોય છે, આ બધું જ પોલિસ્ટાયરીનમાંથી બનેલું હોય છે. અને જે છેલ્લો પ્રકાર છે તે 7મા નંબરનો, જેને અધર્સ પ્લાસ્ટિકમાં મૂકવામાં આવે છે. જનરલી એમાં પોલીકાર્બોનેટ હોય છે, પરંતુ હાલમાં આપ જોતા હશો જેમ જે ફૂડ પેકેટ આવે છે એલ્યુમિનિયમ ફોઇલવાળા, તેમને પણ પ્રકાર 7માં મૂકેલા હોય છે. મિત્રો, આ માહિતી એટલા માટે મહત્ત્વની છે કે જ્યારે આપણે આ પ્લાસ્ટિક વાપરીને જેને ફેંકીએ છીએ, ત્યારબાદ જો તેના પ્રકાર પ્રમાણેની વહેંચણી ના કરવામાં આવે તો તેનો નિકાલ કરવો બહુ જ અઘરો છે. કારણ કે આમાંના ઘણા પ્લાસ્ટિક રિસાયકલેબલ છે, જ્યારે ઘણા પ્લાસ્ટિક રિસાયકલેબલ હોતા નથી. તેથી મિત્રો, સૌને વિનંતી છે કે જ્યારે પણ પ્લાસ્ટિકની વસ્તુ કોઈ ખરીદે તો અવશ્ય જોવે કે આ દર્શાવેલા નંબરો તેના પર છે કે નહીં. ઘણીવાર એવું થાય છે કે પ્લાસ્ટિકના ઉપર નંબર દર્શાવેલો હોતો નથી, તો તે પ્લાસ્ટિકનું કેવી રીતે નિકાલ કરવો તે ઘણું અઘરું થઈ જાય છે. ધન્યવાદ.